ભગવાન જગન્નાથજી આજે નિજ મંદિરમાં બિરાજમાન થશે। પરંપરા મુજબ ભગવાન આખી રાત મંદિર બહાર રહ્યા। ભગવાનની નજર ઉતારવાની હવે વિધિ કરાશે। વિશેષ આરતી બાદ ભગવાન મંદિરમાં પ્રવેશ કરશે। ભક્તોના જયઘોષ વચ્ચે ભગવાન ગર્ભગૃહમાં ફરી પ્રસ્થાપિત થશે। પાવન દર્શન માટે મોટી સંખ્યામાં હરિભક્તો સવારથી જ ભીડ લગાવી રહ્યા છે। રથયાત્રા સંપન્ન થયા બાદ ભક્તોની મીઠી નજર લાગી હોય એવી માન્યતા રાખીને હવે આજે તેમની નજર ઉતાર્યા બાદ ભગવાનના વિગ્રહને મંદિરમાં ફરી એકવાર ગર્ભગૃહમાં પ્રસ્થાપિત કરવામાં આવશે। સામાન્યતઃ મંદિરના નિયમ હોય છે કે મંદિરમાં સ્થાપિત મૂર્તિ એ અચલ હોય છે, પરંતુ અહીં ભગવાન જગન્નાથજી જેઓ વર્ષમાં એકવાર રથયાત્રા કરીને ભાવિકોને તેમના દ્વારે જઈ દર્શન આપે છે, પરંતુ જ્યારે 22 કિલોમીટરની રથયાત્રા સંપન્ન થઈ ત્યારે ફરી પાછા રથ મંદિર પરિસરમાં આવ્યા। મંદિર પરિસરમાં જ રાત્રિ દરમિયાન ભગવાને વિશ્રામ કર્યો। હવે સવારમાં લોકો રથમાં સવાર ભગવાનના દર્શન કરવા આવી રહ્યા છે। આજે ભગવાનની નજર ઉતારવામાં આવશે। વિધિપૂર્વક તેમને ફરી એકવાર વેદ મંત્રોચ્ચાર સાથે આ વિગ્રહની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા માનસી। ભગવાન જગન્નાથજીના વિગ્રહ જે ફરી એકવાર ગર્ભગૃહમાં સ્થાપિત થશે, ભક્તો સવારથી આવી રહ્યા છે દર્શન કરવા માટે, શું માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે? ચોક્કસથી માહોલની વાત કરવામાં આવે તો ખૂબ જ સુંદર અને ઉત્સાહ છે ભક્તોમાં, કારણ કે જે લોકો રથયાત્રામાં જે ભક્તોએ દર્શન નહોતા કર્યા તે તો મંદિર આવી જ રહ્યા છે, પરંતુ તેના સિવાય અન્ય જે ભક્તો છે તે પણ વહેલી સવારથી જ મંદિર આવી પહોંચ્યા છે। એટલે કે આજે પણ ભક્તોનું જે ઘોડાપુર છે તે અમદાવાદના જગન્નાથ મંદિરમાં જોવા મળી રહ્યું છે અને અત્યારે ભગવાનની આરતી સહિતની તમામ જે વિધિઓ છે તે મંદિરમાં ચાલી રહી છે। મહત્વનું છે કે માન્યતા અને પરંપરા મુજબ ભગવાન જગન્નાથજી રથયાત્રા દરમિયાન જ્યારે બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળે છે, ત્યારે સમગ્ર યાત્રા પૂર્ણ થયા બાદ ભગવાન તરત જ ગર્ભગૃહમાં પ્રવેશ નથી કરી શકતા, જેથી આખી રાત રથમાં અને મંદિરના પ્રાંગણમાં વિશ્રામ કરે છે। તેથી જ આજે શુભ મુહૂર્તમાં વિશેષ જે ધાર્મિક વિધિઓ છે તે ભગવાનની કરવામાં આવી રહી છે અને આ વિધિઓ પૂર્ણ થયા બાદ જ ભગવાનને નિજ મંદિરમાં બિરાજમાન કરવામાં આવશે। જય રણછોડ માખણ ચોર, મંદિરમાં કોણ છે, રાજા રણછોડ છે જેવા જે ભજન કીર્તનો છે તે અહીંયા ભક્તો દ્વારા કરવામાં આવી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર તમામ જે દર્શકો છે તે ભગવાન જગન્નાથજીના આજે પણ દર્શન કરી શકે છે ઘરે બેઠા, કારણ કે ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર સંપૂર્ણ મંદિરમાં ચાલી રહી જે વિધિઓ છે તેનું લાઈવ ટેલિકાસ્ટ થી તમામ ભક્તો દર્શન કરી શકે છે અને અત્યારે તમામ શુભ મુહૂર્તમાં વિશેષ જે ધાર્મિક વિધિઓ છે તે કરવામાં આવી રહી છે। સૌથી પહેલાં તો ભગવાનની જે નજર ઉતારવાની જે પરંપરા છે, વિધિ છે તે કરવામાં આવી રહી છે, કારણ કે ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળ્યા હતા અને તમામ જે ભક્તો છે તે ભક્તોને દર્શન આપ્યા હતા ત્યારે ભગવાનનું જે સ્વરૂપ હતું તે ખૂબ જ મનમોહિત ભગવાનનું સ્વરૂપ હતું અને આ સ્વરૂપના ભક્તોએ દિવ્ય સ્વરૂપના દર્શન કર્યા હતા અને તેના જ કારણે ભક્તોની જે મીઠી નજર છે તે ભગવાનને લાગી જતી હોય છે અને તેના જ કારણે આજે ફરીથી તેમની જે નજર છે તે ઉતારવામાં આવશે, કારણ કે ભગવાને ખૂબ જ સુંદર જે વાઘા છે તે વાઘા પહેર્યા હતા, તેમના સુંદર અલંકારો અને ભગવાનનું જે દિવ્ય સ્વરૂપ હતું જે તમામ ભક્તોને મોહિત કરી દે તેવું હતું અને તમામ ભક્તોએ જે પ્રકારે ભગવાનના દર્શન કર્યા હતા ત્યારે ચોક્કસથી તમામ ભક્તોની તેમને નજર લાગી ગઈ હતી, કારણ કે સુભદ્રાજીનો પણ ખૂબ જ સુંદર અને ભવ્ય જે શણગાર છે તે કરવામાં આવી રહ્યો હતો અને અત્યારે તમામ જે નજર ઉતારવાની જે ધાર્મિક વિધિ છે સુભદ્રાજીની તે કરવામાં આવી રહી છે। સૌ પહેલાં તો જગન્નાથજીની વિધિ કરવામાં આવી અને ત્યારબાદ હવે સુભદ્રાજીની તમામ નજર ઉતારવાની જે વિધિ છે તે કરવામાં આવી રહી છે અને આજે વિશેષ પૂજા, મંગળા આરતી અને નજર ઉતારવાની વિધિ બાદ જ ભગવાનને ગર્ભગૃહમાં પ્રવેશ આપવામાં આવશે અને આ પરંપરા વર્ષોથી અમદાવાદના જગન્નાથ મંદિરમાં અવિરતપણે પાલન જે છે તે કરવામાં આવે છે અને ભક્તો માટે પણ અત્યંત આ વિધિ પવિત્ર માનવામાં આવે છે, કારણ કે
વર્ષમાં એક વખત જ આ પ્રકારના જે દર્શન છે તે ભક્તોને મળતા હોય છે, કારણ કે વર્ષમાં ભગવાન જે હોય છે તે ગર્ભગૃહમાં બિરાજમાન હોય છે અને ગર્ભગૃહમાં જ તમામ ભક્તો દર્શન કરતા હોય છે. પરંતુ રથયાત્રા બાદ જ્યારે ભગવાન મંદિરના પ્રાંગણમાં પોતાના રથમાં જ વિશ્રામ કરે છે અને આ પ્રકારના જે દર્શન હોય છે તે ભક્તોને વર્ષમાં એક જ વખત થતા હોય છે અને તેના જ કારણે તમામ જે ભક્તો છે તે ભક્તોનું ઘોડાપૂર અહીંયા જોવા મળી રહ્યું છે. ધાર્મિક દ્રષ્ટિની વાત કરીશું તો આ એક પરંપરાગત વિધિ છે અને તેના પાછળ કહી શકાય કે અનેક લોક કથાઓ પણ જોડાયેલી છે અને મંદિરની જે પ્રાચીન પરંપરા પણ જોડાયેલી છે અને તેના અનુસાર ભગવાન એક રાત્રિ બહાર વિરામ કરીને બીજા જ દિવસે નિજ મંદિરમાં બિરાજમાન થાય છે. અને આ વિધિની વાત કરીશું તો રથયાત્રા મહોત્સવમાં સમાપનનું ખૂબ જ મહત્વનું જે અંગ છે તે માનવામાં આવી રહ્યું છે અને ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્ણ થયા બાદ આજે તેમને નિજ મંદિરમાં બિરાજમાન કરતા પહેલાં જે નજર ઉતારવાની જે વિધિ છે તે કરવામાં આવી રહી છે અને આ વર્ષો જૂની ભગવાન જગન્નાથ મંદિરની પરંપરા છે અને ધાર્મિક માન્યતા મુજબ ભગવાન આખા શહેરની જ્યારે નગર યાત્રા કરીને લાખો ભક્તોને દર્શન આપે છે અને આ જ દરમિયાન અસંખ્ય જે ભક્તો છે તેમની દ્રષ્ટિ ભગવાન ઉપર પડે છે અને તેના જ કારણે લોક પરંપરા અનુસાર ભગવાનની જે નજર છે તે ઉતારી શુભતા, કલ્યાણ અને મંગલ કામના જે છે તે ભક્તો દ્વારા અત્યારે પ્રાર્થના કરવામાં આવી રહી છે અને આ વિધિ ભગવાન પ્રત્યેના જે ભક્તિભાવ અને સન્માનનું પણ જે પ્રતીક હોય છે તે માનવામાં આવતું હોય છે. અને નજર ઉતારવાની વિધિ દરમિયાન મંદિરના તમામ જે મહંતો અને પૂજારીઓ જે વૈદિક મંત્રોચ્ચાર છે તે કરતા જોવા મળી રહ્યા છે અને ભગવાનની જે વિશેષ પૂજા અર્ચના છે તે અત્યારે કરવામાં આવી રહી છે અને પરંપરાગત રીતે ભગવાનને નજર ઉતારીને તેમની જે આરતી છે તે આરતી કરવામાં આવશે અને ભગવાનને ફરી તેમના જે નિજ મંદિરમાં વિધિગત રીતે બિરાજમાન કરવામાં આવશે. અને આ વિધિની વાત કરીશું તો ગગનભેદી જયઘોષ વચ્ચે તમામ ભક્તો જે છે તે આવી પહોંચ્યા છે અને ભગવાનના દર્શન કરી રહ્યા છે અને તેની સાથે જ આજે 149મી રથયાત્રા મહોત્સવની મુખ્ય જે ધાર્મિક વિધિઓ છે તે પૂર્ણ થયેલી માનવામાં આવે છે. એટલે કે ખાસ કરીને વાત કરવામાં આવે તો તમામ ભક્તોનું આજે પણ ઘોડાપૂર જોવા મળી રહ્યું છે અને થોડીક જ ક્ષણોમાં આ તમામ જે ધાર્મિક વિધિઓ છે તે પૂર્ણ થશે અને ત્યારબાદ ભગવાનને વધુ એક વખત ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવશે. જી આભાર આપનું જાણકારી આપવા માટે. તો આજે હવે ભક્તો જે રથમાં સવાર ભગવાનના દર્શન તો કરી રહ્યા છે, થોડી વારમાં આરતી કર્યા બાદ ભગવાનની નજર ઉતારવાની વિધિ સંપન્ન થયા બાદ આ તમામ વિગ્રહ નિજ મંદિરમાં લાવવામાં આવશે અને પુનઃ પ્રતિષ્ઠિત કરાશે.